નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જોઈ રહ્યા છીએ ખેતીનું એક આધુનિક મશીન. તો આ મશીનની સમજૂતી માટે હું તમારી સાથે છું. મનીષ બલદાણીયા, કૃષિ વૈજ્ઞાનિક, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ફરજ બજાવું છું. આજે આપણે જોવાનું છે કે શુગરકેન પ્લાન્ટર, શેરડીનું વાવેતર કરવા માટેનું મશીન. આમ ગણીએ તો શેરડી માટેની ઓટોમેટિક ઓરણી, શેરડીનું કઈ રીતના ઓટોમેટિક વાવેતર. મશીન છે અત્યારે IIHR લખનઉ દ્વારા, એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ શુગરકેન રિસર્ચ લખનઉ દ્વારા બનાવવામાં આવ્યું છે. ખૂબ સારી ટેકનોલોજી છે અને આના દ્વારા આપણે છે એ શેરડીનું વાવેતર કરી શકાય. આજ સુધી શેરડીનું વાવેતર થઈ શકે એવું કોઈ મશીન નહોતું. જેમ કે ઘઉંનું વાવેતર આપણે ઓટોમેટિક ઓરણીથી કરી શકીએ, ચણાનું વાવેતર ઓટોમેટિક ઓરણીથી કરી શકીએ, ધાણા હોય તો કોઈ પણ વસ્તુનું વાવેતર છે એ ઓટોમેટિક ઓરણીથી કરી શકીએ, પણ શેરડીનું વાવેતર ઓટોમેટિક ઓરણીથી થાય એવું કોઈ મશીન નહોતું. પરંતુ અત્યારે આપણી વચ્ચે આ મશીન જે ઉપસ્થિત છે, શેરડીનું પણ વાવેતર ઓટોમેટિક ઓરણીથી થઈ શકે. તમને વિચાર આવશે કે શેરડીનું વાવેતર ઓટોમેટિક મશીનથી થઈ શકે? હા મિત્રો, તો આ વિડીયોની અંદર તમે આગળ જોશો એટલે તમને બતાવવામાં આવશે કે શેરડીનું વાવેતર કઈ રીતના ઓટોમેટિક થઈ શકે. તો આ શેરડીની છે એ ઓટોમેટિક ઓરણી છે. આ મશીનની અંદર સૌથી પહેલાં જોઈએ તો અહીંયા 2 માણસો બેસી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરીને આ શેરડી અહીંયા જે રાખવામાં આવે છે એ શેરડી અહીંયા જે હોલ છે એની હોલની નળી, તો એ નળીની અંદર આ તમે જોઈ શકો એમ આપણે ઉતારી દેવાની હોય. વિડીયોની અંદર તમને પણ અંદર જોવા મળશે. એ સિવાય અહીંયા જે માણસ બેઠો હોય એક પછી એક તો શેરડીનું જે કાતળી છે એ એક પછી એક નાખી શકે. એ સિવાય આ જે માણસ બેઠો છે એની નીચે આપણે ફર્ટિલાઇઝરનું, ખાતર માટેનું એક હોપર આપવામાં આવ્યું છે, જેથી છે એ ખાતર છે આપણે શેરડીને સાથે સાથે આપી શકીએ. એટલે સીડ કમ ફર્ટિલાઇઝર ડ્રીલ આને આપણે બોલાય. આ સિવાય આ મશીનની અંદર આપણે કોઈ લિક્વિડ ફર્ટિલાઇઝર સાથે આપવું હોય, અત્યારે નેનોની ટેકનોલોજી છે તો લિક્વિડ આપવું હોય, અથવા તો કોઈ ફંજીસાઇડ આપણે આની સાથે ડ્રેન્ચિંગ કરવી હોય તો આની અંદર આપણે છે આપણા માટે ખૂબ ઉપયોગી છે. ઉપયોગી અર્થાત એટલા માટે કે ખેડૂત જો પોતે વાવેતર કરવા નીકળે મિકેનિકલ, આપણે જ્યારે ખેડૂત વાવેતર કરતો ને ત્યારે શેરડીના 4 ટુકડા કરીને પછી પગ દ્વારા દબાવીને આમાં વાવેતર કરતા. આજે ઓટોમેટિક ટુકડા થઈ જાય છે, એમાં કોઈ મજૂરની જરૂરિયાત રહેતી નથી. એટલે પહેલાં જો ખેડૂત વાવેતર કરવા નીકળતા તો 1 વીઘાની શેરડીના વાવેતર માટે સૌ પ્રથમ તો એને 2 ટન શેરડી જોઈએ. આ મશીનથી વાવેતર કરીએ તો આપણે 1 ટન શેરડીથી 1 વીઘો વવાઈ જશે. બીજો મુદ્દો એની અંદર એવો આવશે કે મજૂર વાવેતર કરવા માટે ઓછામાં ઓછા 10 થી 12 મજૂર ખેડૂતે વાપરવા પડતા હતા. આ મશીનની અંદર 2 માણસો આપણે અહીંયા ખાલી ઓરવાવાળા રાખી દઈએ તો આપણા માટે સફિશિયન્ટ થઈ જશે, અને 1-2 માણસો આપણે શેરડીને લાવવા માટે રાખી દઈએ એટલે સફિશિયન્ટ. એટલે 4 મજૂરથી 1 વીઘાનું વાવેતર થઈ શકે. ખર્ચાની દ્રષ્ટિએ વાત કરીએ તો એક તો પ્રથમ વાત એ છે કે જો ખેડૂત દેશી પદ્ધતિથી જે રીતના વાવેતર કરે છે એ જ પદ્ધતિથી જો ખેડૂત વાવેતર કરે તો એમને છે એ 5000 1 વીઘાનું વાવેતર થતું હોય મિનિમમ. આપણે લેબર કોસ્ટની વાત કરીએ છીએ. જ્યારે આ મશીનથી વાવેતર કરવામાં આવે તો ખેડૂતને છે 2500 થી 3000 રૂપિયા સુધીની અંદર વાવેતર થઈ શકતું હોય. એટલે 50% જે વાવેતરનો ખર્ચો છે આ મશીનથી આપણે ઘટાડી શકીએ. ઉપરાંત બિયારણનો ખર્ચ, શેરડીનું જે બિયારણ છે એ બિયારણનો સૌથી વધારે ખર્ચ થતો હોય તો એ ખર્ચ પણ આપણે ઘટાડી શકીએ. અત્યારે મિનિમમ શેરડીનો ભાવ આ વિસ્તાર કોડીનાર પંથકની અંદર અત્યારે 3000ની એવરેજથી ચાલી રહ્યો છે. તો 1 ટન બિયારણ બસે એટલે ખેડૂતને છે 3000 રૂપિયા બસે. એના કાપવાના મજૂર અને એને સાફ કરવાના મજૂર છે એમ ગણતા જોઈએ તો 4000 રૂપિયા ઓન એવરેજ બિયારણથી બસે છે, અને 2500 થી 2000 થી 2500 રૂપિયા છે ખેડૂતને વાવેતરમાં. એટલે ખેડૂતને સીધો ફાયદો અત્યારે જો આ મશીનનો વપરાશ કરશે તો 6000 રૂપિયાનો ફાયદો ખેડૂતને સીધો થઈ શકે છે. એટલે આ મશીન અને અત્યારની આ આધુનિક ટેકનોલોજી આપણા માટે ખૂબ સારી અને ઉપયોગી ટેકનોલોજી છે. એટલે આવતા ભવિષ્યની અંદર ખેડૂતો જ્યારે શેરડીનું વાવેતર કરે તો અત્યારે મશીન આપણા કોડીનારનું જે શુગરકેન રિસર્ચ સેન્ટર છે એટલે શેરડી સંશોધન કેન્દ્ર છે ત્યાં અવેલેબલ છે. તો ખેડૂતો એકવાર ત્યાં વાવેલી છે. એ સિવાયની શેરડી આપણે કૃષિ વિજ્ઞાન કેન્દ્રની અંદર પણ વાવેલી છે. તો ખેડૂતો આ જે વાવેતર થયેલું છે એને નિહાળ્યા પછી આવતા વર્ષોની અંદર આ મશીનનો ઉપયોગ કરીને વાવતા થાય તો એના માટે ઘણું આશીર્વાદરૂપ સાબિત થશે. અસ્તુ, આભાર.